ડીવાયએસઓની પરીક્ષામાં એક સરસ મજાનો દાખલો પૂછવામાં આવ્યો. આમાં ટોટલ માહિતી પરથી તમારા 3 માર્ક્સ આવી શકે એમ છે. તમને અહીંયા જે છે કોઈ ચોક્કસ સંકેતિક ભાષામાં લખેલું છે કે ગિવન ટાઈમ સિમ્પલ પ્લાન, ટાયર્ડ સોલ્યુશન, પ્લાન ગ્રેડ, સીક પોઈન્ટ, ગુડ ટર્ન, ગાર્ડન સિસ્ટર પોઈન્ટ ટીમ. આમાં તમારે કોડિંગ શું લખ્યું છે એ શોધવાનું છે. હવે તમે જોશો કે દરેક વસ્તુ જે છે 3 લેટરથી બતાવેલી છે, જેમાં પહેલું જે છે સાઇન બતાવે છે કયા લેટરથી સ્ટાર્ટ થાય છે, બીજું જે છે બતાવે છે કે છેલ્લો લેટર જે છે કયો છે શબ્દમાં, અને ત્રીજું વસ્તુ બતાવે છે કે ટોટલ જે છે એમાં લેટર કેટલા છે શબ્દમાં. દાખલા તરીકે અહીંયા આપણે ગિવનની વાત કરીએ તો ગિવનમાં ટોટલ જે છે 5 શબ્દ છે, 5 લેટર છે, તો એમાં જે છે છેલ્લે 5 લખ્યું હશે. એન જે છે એ શું બતાવે છે? એન બતાવે છે છેલ્લો લેટર, તો N5 લખ્યું છે, અને સાથે જી થી શરૂ થતો શબ્દ છે એટલે જી થી શરૂ થતા શબ્દ સામે જે છે અહીંયા પર્સન્ટેજ બતાવ્યું છે. એવી રીતે આપણે ટાઈમની વાત કરીએ તો ટાઈમમાં શું છે 4 હશે, અને ઈ જે છે તો E4 લખ્યું છે, અને ટીપથી શરૂ થતો શબ્દ હશે તો અહીંયા @ છે. પ્લાનની વાત કરીએ તો પ્લાનમાં 4 લેટર છે, તો એન અહીંયા લખ્યું છે ને N4, અને પ્રી માટે જે છે શું લખ્યું છે? પી માટે જે છે અને આ % સાઇન કરી છે. તો હવે જુઓ ટ્રાન્સલેટ શબ્દનો કોડ લખવાનો છે. તો ટ્રાન્સલેટમાં ટોટલ જે છે 9 લેટર છે, તો 8 વાળા તો આવશે નહીં. બીજું છેલ્લો લેટર ઈ છે, તો આ થઈ ગયું @E9, અને આપણે જાણીએ છીએ કે ટી થી શરૂ થતો શબ્દ હશે તો @ હશે. એવી રીતે તમને પ્લાન માટે પૂછ્યું છે. પ્લાનમાં ટોટલ 4 લેટર છે, તો આ 5 વાળું તો આવશે નહીં, અને બીજું કે એન લાસ્ટમાં આવશે તો N4 આવશે, અને પી થી શરૂ થતો શબ્દ હશે તો % છે, તો આ પણ આપણું સાચું છે. હવે ઊંધું પૂછ્યું છે આપણને કે %D4, તો જુઓ ટોટલ જે છે 4 લેટર હશે, 4 લખ્યું છે એટલે, અને છેલ્લો શબ્દ જે છે છેલ્લો લેટર જે છે ડી હશે. તો જુઓ આમાં જે છે સીક છે, આ ટર્ન છે તો નહીં આવે, પોઈન્ટ પણ નહીં આવે, એટલે કે અહીંયા 1 પણ નહીં આવે, છેલ્લો લેટર ડી છે જ નહીં. તો આપણો જવાબ જે છે શું થઈ જશે કે આમાં એ છે, આમાં બી છે, આમાં બી છે, અને આમાં ડી છે.